રાજકોટની અંદર બિલ્ડર એસોસિએશન દ્વારા આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. સરકાર સામે અનેકો માંગ કરવા છતાં પણ હજી તેમનો કોઈ સચોટ જવાબ મળ્યો નથી. તેને લઈને ફરી વખત રાજકોટ બિલ્ડર એસોસિએશન ફરી વખત આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રેસ કોન્ફરન્સ શા માટે કરવામાં આવી તેને લઈને કરીશું ચર્ચા. તો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર. રાજકોટની અંદર સરકાર દ્વારા સૂચવવામાં આવેલ જંત્રીના ભાવ વધારા મામલે હવે ગુજરાત ક્રેડાએ બાદ રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ હરકતમાં આવ્યું છે. રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા પણ હવે બાયો ચડાવવામાં આવી છે અને ગુરુવારના રોજ એટલે કે આજે રાજકોટ બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારોએ ત્યાં ઉપસ્થિતિમાં અનેક પ્રશ્નોની રજૂઆતો અને વાટાઘાટોને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમાંનો એક એટલે જંત્રીના ભાવ વધારાને પાછો ખેંચવા માટે રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવશે અને સરકાર દ્વારા 20 નવેમ્બરના રોજ જંત્રીના ભાવમાં વધારો સૂચવવામાં આવ્યો છે. તે અંદાજિત 200થી લઈ અને 2000% વધારો અત્યારે તેમને જોવા મળી રહ્યો છે અને જંત્રીની અવાસ્તવિકતા અરહસ્ય વધારાના કારણે બાંધકામ ઉદ્યોગ આજે મૃતપ્રાય અવસ્થામાં જઈ રહ્યો હોય તેવું તેમનું માનવું છે. જેને લીધે તંત્રનો જે તંત્રી વધારવામાં આવી છે કોઈ પણ સંજોગોમાં જે આ બિલ્ડર એસોસિએશન તેનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. જંત્રીને લીધે નવી શરતોની જમીન બિનખેતી કરવા માટે ભરવા પડતું પ્રીમિયમનો બોજો અને નવી જંત્રીને લીધે પેડ FSI રકમમાં આવતો અરહસ્ય વધારો, દસ્તાવેજો માટે ભરવા પાત્ર સ્ટેમ્પ ડ્યુટી અને GSTની રકમમાં થતા વધારા, આ તમામ વસ્તુનો બોજો બિલ્ડર ઉપર પડી શકે છે. તેને લઈને તેમને એક વિરોધ પણ નોંધાવ્યો છે. આ તમામની મોટી અસર આમ ગણો તો સામાન્ય નાગરિકો દ્વારા ખરીદવામાં આવતા ફ્લેટ અને ટેનામેન્ટની કિંમત ઉપર પણ આની સીધી અસર પડી શકે તેવું તેમનું માનવું છે. અને ઉપરાંત પ્લાન પાસ કરવા માટે જરૂરી ફાયર NOC આપવામાં પણ આવતી નથી. જ્યારે પ્લાન્ટ કમ્પ્લીશન સર્ટિફિકેટ માટે જરૂરી ફાયર NOC પણ આપવામાં આવતી નથી અને TP સ્કીમ હેઠળ લાગુ પડતી 40%ની કપાત સહિતની બાબતો અંગે રાજકોટના ઘણા પ્રશ્નો અત્યારે હાલ પેન્ડિંગમાં પડ્યા છે અને રાજકોટમાં સંબંધિત વિભાગમાંથી બાંધકામોને લગતી મંજૂરી આપવામાં ન આવતા સમગ્ર મામલે અમારા દ્વારા સરકારને એક રજૂઆત કરવામાં આવી છે તેવું બિલ્ડર એસોસિએશનની આ પ્રેસ કોન્ફરન્સની અંદરથી જાણવા મળ્યું છે. અને બીજી એક મહત્વની વાત ત્યાંથી કરવામાં આવી કે અગ્નિકાંડ પૂર્વે દર મહિને હાઈરાઇઝના 10થી 12 પ્લાન મંજૂર થતા હતા. એ પ્લાન કઈ રીતના પાસ થતા હતા તેમનો મુખ્ય સૂત્રધાર એટલે કે સાગઠિયા અત્યારે પોલીસ સકંજાની અંદર જેલમાં છે, પણ જે તે ટાઈમે કમિશનર ઓફિસમાં બેઠા બેઠા કરોડો રૂપિયા ચાઉ કરી ને દે ઠોક પ્લાન પાસ કરતા હતા. તેનું એક ઉદાહરણ તમે રાજકોટનો અગ્નિકાંડ જોયો છે. પરંતુ હાલની પરિસ્થિતિ હવે હાઈરાઇઝને એક પણ પ્લાનની પ્રતિમાસ મંજૂરી મળતી નથી. એટલે કે 1 મહિનાની અંદર એક પણ હાઈરાઇઝ બિલ્ડિંગના પ્લાનને સરકાર એટલે કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મંજૂરી આપવામાં આવી રહી નથી. અગ્નિકાંડ બાદ રાજકોટ કોન્ટ્રાક્ટ ઉદ્યોગ અત્યારે હાલ મૃતપ્રાય અવસ્થાની અંદર હોય અને ત્યારે સરકારને સૂચવવામાં આવેલ જંત્રીના ભાવમાં વધારો મરણોત્તરનો સમાન એટલે કે બિલ્ડરોને આની અંદર ખૂબ મોટું નુકસાન થઈ શકે છે અને જે હાઈરાઇઝ બિલ્ડિંગોના પ્લાન મૂકેલા છે તે પણ ઝડપથી ક્યાંક પાસ કરવામાં આવતા નથી. આવા અનેક મુદ્દાઓને લઈને આજે રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને બિલ્ડરના જે પ્રેસિડેન્ટ છે બિલ્ડર એસોસિએશનના એવા પરેશ ગજેરાએ આ સમગ્ર ઘટનાને લઈને શું કહ્યું તે પણ એકવાર સાંભળો. હું એવું માનું છું કે બીવાનું કોઈ કારણ નથી હોતું, પણ યોગ્ય મુદ્દે મેં આપને કીધું કે અમે 1-1.5 મહિનો થયા પછી રજૂઆત અમે સ્ટાર્ટ કરી દીધી હતી અને એ રજૂઆતમાં બેઠા અમે વારંવાર એને મળતા હતા અધિકારીને, પણ અધિકારી અમને જુદું સમજાવે. હું રાજકોટની વાત કરું છું અને પછી પાછળથી જુદા પરિપત્રો કરે. આ બધું અમારા રહીને અમારા ધ્યાનમાં આવ્યું. એટલે અમે રજૂઆત કરવામાં એસોસિએશનના મેમ્બરના હિતમાં કોઈ દી અમે પીતા નથી, કારણ કે અમારી રજૂઆત કોઈ ખોટી હોતી નથી. તો સાચી રજૂઆત કરવામાં કોઈ બીવાનો સવાલ નથી હોતો. મુદ્દાઓ ઘણા બધા છે. સોમવારે અમે આવેદન આપવાના છીએ, એમાં તમામ મુદ્દા આવરી લેવાના છીએ અને આ મુદ્દા વિશેષ સોમવારે પાછી અમે ચર્ચા કરવાના છીએ. આપે વાત કરી, બહુ સાચી વાત કરી છે. ફ્રી ઓફ કોસ્ટ 1 પણ રૂપિયાનું વળતર લીધા વગર 40% જગ્યા કોર્પોરેશને કે ઓથોરિટીને આપી દેવાની છે અને એ પણ એ લોકોને સારી જગ્યા જોઈ. અમને ખંડ નબળો આપે એમાં વાંધો નહીં, સારી જગ્યા એ લોકોને જોઈ છે.
એની ફેન્સિંગ કરી દેવાની, એની ચોકીદારી કરવાની, એમાં કોઈ દબાણ કરે તો અમારા બિલ્ડિંગ પ્લાન આ લોકો મંજૂર નહીં કરે. આવા પણ પરિપત્રો કર્યા છે. ડિટેલમાં તમને પરિપત્રો અમે સોમવારે આપશું. કયા પરિપત્રોથી કેટલી બધી નુકસાની ગઈ છે, પ્લાન આમાં મંજૂર થાય એવી શક્યતા નથી, આ બધી ડિટેલ આરે અમે સોમવારમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ. બહુ મોટી સંખ્યામાં અમે આવેદન આપવાના છીએ અને ત્યારે બધું અમે ડિટેલ આપણે ચર્ચા દેશું. સોમવારે અમે આપને વાત કરી એમ કે રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનને અમે આમંત્રણ આપશું. રાજકોટ એન્જિનિયર એસોસિએશન જે બિલ્ડિંગ પ્લાન મંજૂર કરાવે છે કોર્પોરેશનમાં, આર્કિટેક્ટ એસોસિએશનને, અમે ત્યાં રો મટીરિયલ અમારી સપ્લાય કરતા હોય જે બિલ્ડિંગોને એને, એટલે અમારા રેર છે જે રાજકોટ રિયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન છે, આવા 8 થી 10 એસોસિએશનને અમે આમંત્રણ આપશું અને એ અમારા ભેગા જોડાશે. અને એવું માનું છું કે હજારોની સંખ્યામાં, ફિગર હું નથી બોલતો, અમારું એસોસિએશન છે ને એમાં 500 મેમ્બર છે, પણ આ મુદ્દો એવો છે કે ખાલી એસોસિએશનને સ્પર્શતો નથી. અમે આમ લોકોને પણ કહેશું કે જંત્રીના ભાવ વધવાથી તમને પણ આ તકલીફ પડશે, એટલે આમ લોકો જો આમાં જોડાય તો હું એવું માનું છું કે જંત્રીમાં ભાવ વધારામાં થોડોક રાજ્ય સરકાર બ્રેક મારે. જંત્રી વધારેમાં અમારો પેલાય ના નહોતો, અત્યારે ના નથી, પણ એ સ્ટેપ બાય સ્ટેપ દર વર્ષે કે દર 2 વર્ષે કરીને 5, 6, 7 વર્ષે આ જંત્રીનો ભાવ વધારો અમારો પર લાદે. એક હારે આ નાખવાથી આની ઘણી બધી સાઈડ ઇફેક્ટ, ઘણી બધી મુશ્કેલી આવે એમ છે, એવું અમે સરકારશ્રીને કહેવાના છીએ. ના, હું એવું માનું છું કે અમે કોઈ સરકારની સામે આંદોલન નથી કરતા. સરકારમાં રાજકીય માણસો અમને ખૂબ સારી રીતે સાંભળે છે, માનનીય મુખ્યમંત્રીશ્રી અમને ખૂબ સારી રીતે સાંભળે છે, પણ આ લોકોનો અવાજ છે, આ અમે પ્રસ્થાપિત કરવા માટે થઈને એક રેલીના સ્વરૂપમાં અમે સોમવારે જવાનું છે કે ભાઈ સાજા લોકો, ખાલી બિલ્ડરો નહીં, 5 બિલ્ડરો નહીં, પણ જંત્રીના આ જે સૂચિત જંત્રી વધારો લાગુ થાય તો જાજા લોકોને અસર થાય છે, એના પાત્ર આપે અમે જિલ્લા કલેક્ટરને આવેદન દેવાના છીએ. અમે લોકોએ સાથોસાથ એ પણ નક્કી કર્યું છે કે દરેક જિલ્લામાં દરેક ધારાસભ્યને અને સાંસદને પણ અમારા જે જંત્રીનો ભાવ વધારો છે એ અમે એનું આવેદન કોપી અમે આપવાના છીએ. અને દરેક ધારાસભ્ય અમારા ભેગા છે. વારંવાર જ્યારે રજૂઆત કરવાની થાય ત્યારે રાજકોટમાંથી તમામ ધારાસભ્યો, દર્શિતાબેન હોય, રમેશભાઈ હોય, ભાનુબેન હોય, અમને સહકાર આપ્યો છે. રૂપાલા સાહેબ હોય, રામભાઈ હોય, શહેર ભાજપ પ્રમુખ હોય, કે અમને કોઈ ક્યારે પણ અમે સહકાર માંગ્યો ને અમારા ભેગા આવવાનું કીધું ત્યારે અમને વખતો તમને સહકાર આપ્યો છે. અને હું એવું માનું છું કે યોગ્ય મુદ્દે યોગ્ય રજૂઆત થાય તો એનું નિરાકરણ સરકાર પણ લાવે છે. ગઈ વખતે પણ આપણે જોયું જંત્રીનો ભાવ વધારો રાતોરાત કર્યો હતો, ત્યારે સરકારને અમે રજૂઆત કરી હતી તો 4 મહિના અમારી રજૂઆતને સાંભળીને 4 મહિના લગીને એ ભાવ વધારો મોકૂફ રાખ્યો હતો. અને એમાં પડતેલી મુશ્કેલી તો 40% FSIના પેડના હતા, એ 30% કરી દીધા હતા. એટલે ઘણી બધી એમાં બાંધછોડ કરી હતી. અને આ વખતે પણ અમને વિશ્વાસ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અમારી રજૂઆતને લાગણીને માગણીને માન આપીને એમાં પણ ઘણી રાહત આપશે. મોંઘવારી આમાં વધશે અને હાલ જે બાંધકામ ઉદ્યોગ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તેમાં આ જે વધારો છે જંત્રીનો એ મરણતોલ ફટકો પડવા સમાન છે. માટે આપ સૌ મીડિયા મિત્રોને, ઇલેક્ટ્રોનિક જગત અને સોશિયલ મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયા સર્વેને સાચી વાતથી માહિતગાર કરવા અને શું પ્રશ્ન છે અને શું છે એના માટે સૌને અત્યારે ઉપસ્થિત કર્યા છે. સૌનો આભાર. બાકીની વાત અમારા પ્રમુખ શ્રી પરેશભાઈ ગજેરા કરશે. જે રીતના પરેશ ગજેરાએ જણાવ્યું તે રીતના તમામ મુદ્દાઓને લઈને ફરી વખત સરકાર સામે એકવાર રજૂઆત કરવામાં આવશે. અને જે આ પ્લાન પાસની વાત હોય, ટીપીઓને લગતા પ્રશ્નો હોય કે ફાયર એનઓસીની વાત હોય, આ તમામ મુદ્દાઓને લઈને સરકારને ફરી વખત એક રજૂઆત કરવામાં આવશે. અને બિલ્ડર એસોસિએશન ફરી વખત રાજકોટમાં ધમધમતું થાય અને જે પેન્ડિંગ પ્રશ્નો છે તેનો ઝડપથી નિકાલ થાય તેવા સૂચનો સાથે ફરી વખત સરકારમાં અમે રજૂઆત કરશું અને આ મામલાનો ઝડપથી ન્યાય મળે અમને તેવી અમારી આશા છે. તો તમને જે શું લાગ્યું આ વિડીયોને જોઈને તે અમારી કોમેન્ટ બોક્સની અંદર આપ જણાવી શકો છો. અને આવી સ્ટોરી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ